નમસ્તે. વાવથરા જિલ્લાના વહાલા નગરજનો, મિત્રો, વડીલો. આપણા નવીન જિલ્લામાં કલેક્ટર સાહેબે જે પ્રમાણે એક નવીન અભિયાન શરૂઆત કરેલી છે કે આપણે આપણા જિલ્લાને, આપણા દેશને જો વધુ સમૃદ્ધ બનાવવો હશે તો તેના માટે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો પડશે, સ્વચ્છતા અપનાવવી પડશે, તો દેશ એનાથી આગળ વધશે. તો એના પ્રાથમિક પગથિયા રૂપ સાહેબશ્રી આપણને અનુરોધ કર્યો છે કે આપણે પ્લાસ્ટિક બેગનો વપરાશ ના કરીએ. તો એના બદલામાં પ્લાસ્ટિકના બદલે આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી, રીયુઝેબલ, રિસાયકલેબલ, જે પર્યાવરણને નુકસાન ના કરે આ પ્રકારની બેગ ઉપલબ્ધ છે અને જે ખર્ચમાં બહુ મોંઘી નથી, પ્લાસ્ટિક બેગના કમ્પેરિઝનમાં જ આવે છે. તો આપણે એને અપનાવીએ અને સાહેબના જે વિચારો છે એને આપણે સાર્થક કરીએ. ધન્યવાદ. જય હિન્દ. નમસ્તે. વાવથરા જિલ્લાના વહાલા નગરજનો, મિત્રો, વડીલો. આપણા નવીન જિલ્લામાં કલેક્ટર સાહેબે જે પ્રમાણે એક નવીન અભિયાન શરૂઆત કરેલી છે કે આપણે આપણા જિલ્લાને, આપણા દેશને જો વધુ સમૃદ્ધ બનાવવો હશે તો તેના માટે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો પડશે, સ્વચ્છતા અપનાવવી પડશે, તો દેશ એનાથી આગળ વધશે. તો એના પ્રાથમિક પગથિયા રૂપ સાહેબશ્રી આપણને અનુરોધ કર્યો છે કે આપણે પ્લાસ્ટિક બેગનો વપરાશ ના કરીએ. તો એના બદલામાં પ્લાસ્ટિકના બદલે આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી, રીયુઝેબલ, રિસાયકલેબલ, જે પર્યાવરણને નુકસાન ના કરે આ પ્રકારની બેગ ઉપલબ્ધ છે અને જે ખર્ચમાં બહુ મોંઘી નથી, પ્લાસ્ટિક બેગના કમ્પેરિઝનમાં જ આવે છે. તો આપણે એને અપનાવીએ અને સાહેબના જે વિચારો છે એને આપણે સાર્થક કરીએ. ધન્યવાદ. જય હિન્દ.